હલો, કેમ છો? રેસ્ટોરન્ટ લાઈક રાઈસ એન્ડ કરી ઘરે કેવી રીતે બને એ રેસિપી સિરીઝમાં આજે આપણે જોવાના છીએ ઇટાલિયન બેક્ડ રાઈસ. મારા જેવા લોકોને ચીઝી અને ક્રીમી જેને બહુ ભાવતું હોય એના માટે આ પરફેક્ટ ડીશ છે. એકચ્યુઅલી ઇટાલિયન રાઈસમાં ઓર્બોરિયો રાઈસ વપરાય છે, આપણને ખબર છે. શોર્ટ ગ્રેઇન, વધારે સ્ટાર્ચવાળો નાનો દાણો હોય છે અને બહુ જ ક્રીમી અને ચીઝી એવું બનાવવામાં આવે છે. અત્યારે આપણે બેક્ડ ઇટાલિયન રાઈસની આ ડિશમાં વાપરવાના છીએ ઇન્ડિયન ક્યુઝિનના બેસ્ટ રાઈસ, કોહિનૂર ટ્રેડિશનલ ઓથેન્ટિક બાસમતી રાઈસ. તો ચાલો જોઈએ રેસ્ટોરન્ટ જેવી જ ઓથેન્ટિક રાઈસ ડિશ બેક્ડ ઇટાલિયન રાઈસ ઘરે કેવી રીતે બનાવી શકાય. આ રેસિપી માટે આપણે લઈએ છીએ કોહિનૂર ટ્રેડિશનલ ઓથેન્ટિક બાસમતી રાઈસ. એક દાણો છૂટો, લાંબો, સફેદ અને સુગંધીદાર છે. ચોખાને બોલમાં લઈ 2-3 વખત રૂમ ટેમ્પરેચર પાણીથી એને વોશ કરી લઈશું. હળવા હાથે એને મેનેજ કરજો. એને ઘસીને ચોળીને વોશ કરવાની જરૂર નથી. હવે પોટમાં પાણી ગરમ કરવા મૂકીશું. આવા ગ્લાસ પોટ્સ પણ બહુ ઇઝીલી અવેલેબલ હોય છે, એ પણ તમે વાપરી શકો છો. બાકી ઘરમાં સિરામિક, નોનસ્ટિક જે પણ પોટ હોય એનો યુઝ કરી શકો. પાણીમાં મીઠું ઉમેરીશું અને ધોઈ 10 મિનિટ માટે પલાળી અને પાણી નિતારેલા ચોખા આની અંદર એડ કરી દઈએ. લગભગ 8થી 10 મિનિટમાં સરસ રીતે ચોખાના દાણા આ રીતે ફૂલી અને ઉપર આવશે. ઉપર આવે એટલે ડાન્સિંગ રાઈસ જોઈને તમને ખબર પડી જશે કે ચોખા કૂક થઈ ગયા છે. આ રીતે જારાથી એને બહાર કાઢી ચાળણીમાં લઈ અને રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું. ઇટાલિયન બેક્ડ રાઈસ માટે આપણે 4 પ્રકારની તૈયારી કરવાની છે. એક તો રાઈસ કૂક કરી લીધા આપણે, ત્યાર પછી વેજીટેબલ્સને સોતે કરવા માટે ચોપ કરવાના છે અને 2 ટાઈપના સોસ બનાવવાના છે. એક રેડ સોસ બનાવવાનો છે અને એક ક્રીમી ચીઝી વ્હાઈટ સોસ બનાવવાનો છે. સૌથી પહેલાં ઝુકીની લઈએ છીએ. યલો પણ લઈ શકો છો, ગ્રીન પણ લઈ શકો છો, બંને પણ લઈ શકો છો. દરેક કુઝિનમાં જુદી રીતના ચોપિંગ કટિંગ હોય છે. ઇટાલિયનમાં આ રીતે ટ્રાયેંગલ જેવું ચોપિંગ કરવામાં આવે છે. સેમ વે બેલ પેપર લઈશું. એમાં પણ આ રીતે સાઈડમાંથી સ્લાઇસ લઈશું. વચ્ચેથી લઈએ તો એને ડીસીડ કરવું બહુ જ જરૂરી છે. અને લાલ, લીલા, પીળા, કેસરી જે પણ બેલ પેપર અવેલેબલ હોય એને આ રીતે ડાઈસ કરી લઈશું. ત્યાર પછી મશરૂમ લઈએ છીએ. મશરૂમને પણ સરસ રીતે વોશ કરી, ક્લીન કરી અને પછી આ રીતે સ્લાઇસ કરી લેવાની છે. તમે એને સ્ક્વેર ડાઈસ પણ કરી શકો છો, સ્લાઇસ પણ કરી શકો છો. હવે લઈશું બ્રોકોલી. બ્રોકોલીને બરાબર કોલીફ્લાવરની જેમ ક્લીન કરવી, ચેક કરવી જરૂરી છે. એના પણ નાના ફ્લોરેટ્સ છૂટા કરી દઈએ. હવે શેલો ફ્રાય પેનમાં ઓલિવ ઓઇલ લઈશું. ગાર્લિક એડ કરીશું. ત્યાર પછી સ્લાઇસ્ડ મશરૂમ ઉમેરીશું. મશરૂમને કૂક થવામાં 2થી 3 મિનિટ જેટલો ટાઈમ મિનિમમ લાગે છે, કારણ કે એની અંદરનું જે મોઇશ્ચર છે એ ઇવેપોરેટ થવું જરૂરી છે. હવે બેલ પેપર્સ એડ કરીશું. સરસ રીતે મિક્સ કરી લઈએ. ઝુકીની એડ કરીશું. બ્રોકોલી ફ્લોરેટ્સ પણ એડ કરીશું અને સ્લાઇસ કરેલા ઓલિવ્સ ઉમેરીશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને પાઉન્ડેડ બ્લેક પેપર. હવે આ જે સોટેડ વેજીટેબલ છે એને એક બોલમાં કાઢી લઈએ. વેજીટેબલ્સને બ્લેન્ચ કરીને એડ કરશો એના કરતાં આ રીતે ઓલિવ ઓઇલમાં તમે એને સ્ટર કરીને મૂકશો તો સરસ ક્રન્ચી ઇફેક્ટ આવશે એની. ત્યાર પછી શેલો ફ્રાય પેનમાં જ બટર લઈશું. એની અંદર ક્રીમ લેવાની છે. બહુ થીકવાળી ક્રીમ લેવાની જરૂર નથી. તમે હાફ એન્ડ હાફ પણ કરી શકો છો. થોડું દૂધ અને થોડી ક્રીમ એ પણ કરી શકો છો. પ્રોસેસ ચીઝ આ રીતે ગ્રેટ કરીને લેવાનું છે. છીણીને પ્રોસેસ ચીઝ એડ કરી અને વિસ્કરથી એને
વિસ્ક કરતા જવાનું છે એટલે મેલ્ટ થઈ જાય. ઘરે આપણે બટર, દૂધ અને મેંદાથી બનાવતા હોઈએ છીએ. ધીસ ઇઝ ઓથેન્ટિક ક્રીમી વ્હાઈટ સોસ, એટલે એની અંદર ક્રીમનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી એની અંદર તમે ઇટાલિયન સિઝનિંગ પણ એડ કરી શકો છો. આઈધર ઓરેગાનો અને પાઉન્ડેડ બ્લેક પેપર પણ એડ કરી શકો છો. વ્હાઈટ ક્રીમી ચીઝી સોસ જ્યારે બનાવો ને ત્યારે ડોન્ટ ફર્ગેટ ટુ એડ નટમેગ. જાયફળના પાવડરની સરસ મજાની એક ફ્લેવર અને ટેસ્ટ હોય છે. હવે એમાં નટમેગ પાવડર ઉમેરીશું. ઇવન ડ્રાય બેઝિલ ઓલ્સો આપણે આમાં એડ કરી શકીએ. બહુ વાર સુધી એને ગરમ કરવાનું નથી, લગભગ 2 થી 3 મિનિટ ઇનફ છે. હવે આગળનો પ્રોસેસ જોઈએ. ફરી એક વખત સેલો ફ્રાય પેનમાં ઓલિવ ઓઇલ લઈશું. એની અંદર ગાર્લિક અને ઓનિયન એડ કરીશું. સોતે કરવાનું છે, બહુ કૂક કરવાની જરૂર નથી. જેમ ઇન્ડિયન ક્યુઝિનમાં આપણે બહુ જ કૂક કરી દઈએ છીએ ને એને ચઢવી દઈએ છીએ, એવું નથી કરવાનું. હવે ટોમેટો પ્યોરી એડ કરીશું. 1/2 કપ જેટલી ટોમેટો પ્યોરી લઈશું. તમે ટોમેટોને બ્લાન્ચ કરી, ક્રશ કરી, ગાળી અને એ પણ લઈ શકો છો. ફ્રેશ ટોમેટોની બનાવો તો વધારે લઈ શકો, અને રેડી પ્યોરી હોય તો એની સાઇટ્રસિટી વધારે હોય, એટલે 1/2 કપ ઇઝ ઇનફ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. લગભગ 1 ટીસ્પૂન જેટલી શુગર ઉમેરીશું. ઇટાલિયન સિઝનિંગ એડ કરીશું, જેની બહુ જ સરસ ફ્લેવર આવે છે, સુગંધ અને સ્વાદ બંને માટે. ચીલી ફ્લેક્સ એડ કરીશું. બ્લેક પેપર ઉમેરીશું. ઇટાલિયન રેડ સોસ બનાવતી વખતે બેઝિલ લીવ્સ નાખવાનું ભૂલતા નહીં, સરસ મજાની ફ્લેવર આવશે. બેઝિલ લીવ્સને હાથથી ટોન કરીને તોડી એડ કરી દઈએ. આ ઓથેન્ટિક ઇટાલિયન રેડ સોસ છે, જેની અંદર બધા જ સિઝનિંગ છે, પ્યોરી છે અને હર્બ્સ પણ છે. હવે નેક્સ્ટ પ્રોસેસમાં રાઈસને ટોસ્ટ કરવાના છે. બટર ગરમ થાય એટલે એની અંદર ગાર્લિક એડ કરીશું. ચોપ કરીને લેવાનું છે. બોઇલ કરી જે રાઈસ છે એ એડ કરીશું આની અંદર. ઓરેગાનો ઓર ઇટાલિયન સિઝનિંગ એડ કરીશું. બ્લેક પેપર ઉમેરીશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને હળવા હાથે એને મિક્સ કરી લઈએ. આ રાઈસમાં ઇફ યુ વિશ યુ કેન એડ પાર્સલે ઓલ્સો. હવે મેઇન પ્રોસેસ છે બેક કરવાનો છે. એક ઓવન પ્રૂફ ડીશ લેવાની છે અને એની અંદર ગ્રીઝિંગ કરી રાઈસ મૂકીશું. એની ઉપર સોટેડ વેજીટેબલનું એક લેયર કરીશું. હવે ઇટાલિયન રેડ સોસ જે પ્રિપેર કર્યો છે એનું એક લેયર કરીશું. બહુ જ પરફેક્ટ કલરફુલ મેચ અને ટેસ્ટ પણ. આ રીતે એને સ્પ્રેડ કરી દઈએ. ત્યાર પછી જે ચીઝી ક્રીમી વ્હાઈટ સોસ તૈયાર કર્યો છે, ઓથેન્ટિક ઇટાલિયન સોસ, એ એની ઉપર પોર કરી દઈએ અને સૌથી ઉપર મોઝરેલા ચીઝ, પ્રોસેસ ચીઝ અને સાથે પાર્મેઝન ચીઝ, આ 3 ચીઝને ગ્રેટ કરી મિક્સ કરી અને આ રીતે લેયર કરીશું. હવે એને પ્રી હીટેડ અવનમાં 180 ડિગ્રી ઉપર લગભગ 10 મિનિટ માટે આ રીતે ચીઝનું લેયર એકદમ ક્રિસ્પી થાય, બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરીશું. તો રેડી છે રેસ્ટોરન્ટ જેવો જ સરસ મજાનો બેક્ડ ઇટાલિયન રાઈસ વિથ કોહિનૂર ટ્રેડિશનલ ઓથેન્ટિક બાસમતી રાઈસ, જેને આપણે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી છે. ચોક્કસ બનાવજો આ ડીશ, અમને જણાવજો કેવી લાગી. અને આવી જ બીજી ઇન્ડિયન એન્ડ ઇન્ટરનેશનલ રેસ્ટોરન્ટ લાઇક રાઈસ એન્ડ કરીની ડિશિસ શીખવા માટે ટ્યુન ઓન ટુ ધીસ સિરીઝ. થેન્ક યુ.